નવસારી જિલ્લામાં એંધલ ગામથી સાયકલ પ્રવાસે નીકળેલા નરેશભાઈ આહિર તવરા ગામે આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેઓનો આ 13મો સાયકલ પ્રવાસ છે। દર વર્ષે તેઓ એંધલ ગામથી વીરપુર, જૂનાગઢ, રાજપરા વગેરે જેવા સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો ખાતે દેવદર્શન માટે જાય છે। તેઓ આજરોજ ભરૂચ જિલ્લાના તવરા ગામે પાંચદેવી મંદિરના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓનું સ્વાગત ભરૂચ જિલ્લા આહિર સમાજના પૂર્વ પ્રમુખ અને દક્ષિણ ગુજરાતના ઉપપ્રમુખ ડાહ્યાભાઈ આહિર તથા ગ્રામ પંચાયતના સભ્ય મુકેશભાઈ આહિર દ્વારા કરવામાં આવ્યું હતું અને સફળ યાત્રા માટે શુભકામનાઓ આપી હતી। જય માતાજી, જય જલારામ, જય દ્વારકાધીશ। હું છું લોક સાહિત્ય હાસ્ય કલાકાર નરેશભાઈ આહિર, નવસારી ડિસ્ટ્રિક્ટ, ગામ એંધલ, અને હું છેલ્લા 12 વખત એકલો સાયકલ પ્રવાસ સૌરાષ્ટ્રનો કરું છું અને આ 13મો મારી યાત્રા છે। અને આમ તો દર વખતે અલગ અલગ જગ્યાએ હોય, એમાં મારું ખાસ ભાવનગર, રાજપરા અને વીરપુર ખાસ હોય, એની સાથે પછી જે અનુકૂળતા હોય એ પ્રમાણે અને વળતોય સાયકલ લઈને જ આવું છું। જ્યાં જ્યાં ધામ હોય ત્યાં દર્શન કરીને આવું છું અને આ વખતે જૂનાગઢ સુધીનો પ્રવાસ છે, ત્યાંથી પાછો રિટર્ન થાય છે અને બધાનો દરેક જગ્યાએ ખૂબ સુંદર મજાનો સાથ સહકાર મળે છે અને એવું સરસ મજાનું પ્રોત્સાહન મળે અને સરસ મજાનો ભાવ સાથે ક્યારે થાક પણ નથી લાગતો અને આવું સારું જે કાર્યની અંદર સારો જે વિચાર મળે છે, સારી શુભકામના મળે છે અને પરમ કૃપાળુ પરમાત્માની હંમેશના માટે કૃપા વરસે છે। જલારામ બાપા અને દ્વારકાધીશ સૌને આનંદમાં રાખે, સૌની મનની મનોકામના પૂર્ણ કરે એવા ભાવ સાથે આ સાયકલ યાત્રા કરું છું અને સૌ મને સહકાર આપી બદલ ખૂબ ખૂબ આભાર। સૌને જય જલારામ, જય દ્વારકાધીશ।